ગુજરાત સ્થિત અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપની કેપી ગ્રુપ અને આફ્રિકન દેશ બોત્સ્વાનાની સરકાર વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। આ કરાર હેઠળ કેપી ગ્રુપ બોત્સ્વાનામાં રિન્યુએબલ એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે અંદાજે 36,000 કરોડ રૂપિયા $4.40 બિલિયન નું જંગી રોકાણ કરશે। કેપી ગ્રુપના ઐતિહાસિક કરાર પ્રોજેક્ટની મુખ્ય વિગતો જોઈએ તો બોત્સ્વાનામાં કુલ 5 ગીગાવોટ 5,000 મેગાવોટ ક્ષમતાના રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ સોલાર અને વિન્ડ સ્થાપવામાં આવશે। આ પ્રોજેક્ટ દ્વારા ઇન્સ્ટોલેશન દરમિયાન 6,000મી 7,000 લોકોને કામચલાઉ અને 1,500 લોકોને 25 વર્ષ સુધી કાયમી રોજગારી મળશે। આ પ્રોજેક્ટથી 10 લાખથી વધુ ઘરોને સ્વચ્છ વીજળી પૂરી પાડી શકાશે। આ વિશાળ પ્રોજેક્ટ માટે અંદાજે 25,000 એકર જમીનની જરૂરિયાત રહેશે। કેપી ગ્રુપ માત્ર ઉર્જા ક્ષેત્રે જ નહીં પરંતુ સામાજિક જવાબદારીના ભાગરૂપે બોત્સ્વાનાના 30 તેજસ્વી વિદ્યાર્થીઓને રિન્યુએબલ એનર્જી, એન્જિનિયરિંગ અને સસ્ટેનેબિલિટી જેવા વિષયોમાં અભ્યાસ માટે વાર્ષિક શિષ્યવૃત્તિ પણ પૂરી પાડશે। આ કરારથી બોત્સ્વાનાની ફોસિલ ફ્યુઅલ કોલસો તેલ પરની નિર્ભરતા ઘટશે અને વર્ષ 2030 સુધીમાં દેશને નેટ ઝીરો બનાવવાના લક્ષ્યમાં મદદ મળશે। આ ઉપરાંત હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનોના અપગ્રેડેશન દ્વારા દક્ષિણ આફ્રિકા સહિતના પડોશી દેશો સાથે વીજ જોડાણો મજબૂત કરવામાં આવશે। આ પ્રસંગે બોત્સ્વાના ખનિજ અને એનર્જી મિનેસોટા કોઈ બોગલા, ફોરેન એફેર્સ મિનેસોટા ડો. ફેનિયો બુટલે સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે કેપી ગ્રુપ માટે બોત્સ્વાનાથી ડેલિગેશન એનર્જી મિનિસ્ટર અહીંયા આવીને આપણી સાથે એમઓયુ કરે છે। ફોરેન અફેર મિનિસ્ટર આપણી સાથે એમઓયુ કરે છે। 5 ગીગાવોટનું અમારે એમઓયુ થઈ ગયું છે અને એ 5 ગીગાવોટ દ્વારા અમે લોકો બોત્સ્વાનાની અંદર પોતાના પ્લાન્ટ લગાવીશું અને આજુબાજુની કન્ટ્રીને એ પાવર વેચીશું। એવા એમઓયુ અમારા થઈ ચૂક્યા છે આજે। અને એનાથી ખુશી વધારે શું હોઈ શકે કે આપણે વર્લ્ડના માટે, વર્લ્ડના લોકોના માટે બી એઝ અ ઇન્ડિયન આપણે આપણા ફૂટપ્રિન્ટોને સ્ટ્રોંગ કરી રહ્યા છીએ। એમઓયુ થવાના સાથે ભારતીયોને શું ફાયદો થશે? ભારતીયોનો સૌથી મોટો ફાયદો એ છે કે એક તો ભારતીય કંપની ત્યાં જઈને બોત્સ્વાનાની અંદર કે જે જગ્યાએ હાલ પણ તમે જોશો તો 12,000થી વધારે ભારતીયો ત્યાં રહે છે અને બીજા ઘણા બધા ટેકનિશિયનો આપણે અહીંયાથી લઈ શકીએ। બીજા દેશોના લોકો ત્યાં આગળ પગ પેસારો કરી રહ્યા છે પરંતુ મુર્મુ મેડમના વિઝિટ પછી અમે લોકોએ નક્કી કર્યું છે કે આપણે પણ ત્યાં સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ આપવી જોઈએ અને બોત્સ્વાના એક કન્ટ્રી એવી છે કે એને 5 બીજી કન્ટ્રીઓ પર લાગેલી છે અને એ 5 અને બોત્સ્વાના થઈને 6 કન્ટ્રીઓની અંદર આ એમઓયુ દ્વારા અમને એવું થાય છે કે આ બહુ જ સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ હશે। આ એમઓયુ સાઇન કરવા માટે ભારત સરકાર તરફથી કેવો તમને પ્રતિસાદ? દરેકે દરેક કામ આપણે ઇન્ડિયાની અંદર કે ઇન્ડિયાની બહાર થતા હોય કંપનીઓના તેની અંદર સરકારનો પ્રતિસાદ સારો જ હોય છે અને એમણે ઘણી સારી રીતે આપણને બોત્સ્વાના અમને ડેલિગેશનમાં પણ લઈ ગયા। ત્યાર પછી તેમની સામે અમને લોકોને પ્રમોટ કર્યા અને એ પ્રમોશન કરવાને કારણે આજે આ એમઓયુ શક્ય બન્યું છે। બોત્સ્વાનામાં જે એમઓયુ થયું એના માટે આપના દિમાગમાં કયો શાર્પ પોઈન્ટ આવ્યો કે જેના કારણે તમે બોત્સ્વાનાને પસંદ કર્યું? મેં આપને કીધું કે ઇરેડિયેશન એક તો વધારે છે, એની સાથે સાથે ત્યાં આગળ સેફટી બાકીના આફ્રિકા દેશો કરતા વધારે છે અને ત્યાં 92% યુથ જે છે તે ભણેલું છે અથવા એજ્યુકેટેડ છે। આ બધી વસ્તુઓથી અમને ઇકોસિસ્ટમ પણ મળી જાય છે, સેફટી પણ મળી જાય છે અને ત્યાં આગળ જમીન એટલી બધી છે કે જે જમીનનો આપણે ઉપયોગ કરી શકીએ। આપણા ગુજરાત કરતા 3 ગણી મોટી જમીન છે। આપણે બોત્સ્વાનામાં કોઈ સ્કોલરશિપ પ્રોગ્રામ પણ લોન્ચ કરવાનો છે? આપણે ઓલરેડી પીપી સવાણી યુનિવર્સિટીની અંદર અમારો સ્કોલરશિપનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને તેમાં 92 વિદ્યાર્થીઓ આજની તારીખે રિન્યુએબલ એનર્જીના ગ્રેજ્યુએશન કરી રહ્યા છે પીપી સવાણી યુનિવર્સિટી કોસંબાની અંદર કોલેબોરેશનની સાથે। એની અંદર જ અમે લોકોએ એમના 30 બાળકોને અહીંયા આગળ ગ્રેજ્યુએટ કરવા માટેની ઓફર કરી છે જે સ્વીકારાઈ છે અને સ્કોલરશિપ કેપી ગ્રુપ તરફથી હશે।